निर्मला नमो वरिन्दाणं नमो सिद्धाणं नमो ऐर्यणं नमो जैनं नमो ललितवदाणं यशपुञ्जनं करसोपापनाथं नमो नमः परमो मङ्गलम् वसकरं पादं पादं मन्दामिकं मङ्गलमुखं विसर्जनाथं मङ्गलानाथं विसर्वलिमन्दं कण्ठे दारे दोषे मनोदसगारो मालिकपिजरञ्जीवसं रघुदरेमन्दो तुज्य प्रणामो विभवबलो विनगरे तुज्य बांधे रुगदुगच्छं तु असमतिरते चिन्तामणिकपवाय भय्ये पावन्ति अभिघेनं जीवाय रामरण्ठाणम् ये सन्तु मायस भक्तिबन्निभ्रेणयेण तदैर्विजयं भवे भवे पाशजनचन्द भवे भवे पाशजनचन्द दमो मङ्गलोकितमणिसासन्यमुदवो देवावीतं नाम सन्निजसदमिषयमणो ॐ नमः पार्श्वनाथाय विशचिन्तामणियते ह्रीं धरणिटवृट्टपद्मदेविकायते शान्तिपुष्टि महाप्रतिकृतिविधायिने ॐ ह्रीं विड्व्याल वैताल सर्वादिव्याधिनाशिने जयादिताख्यविजयके पराजयनुदा दिशां पालैर्ग्रहैर्यक्षैर्विद्याधीर्विनुदा ॐ अस्यावसा नमस्तत्र त्रैलोकनाथधाम चतुशतिसुरेन्द्रास्ते भासनश्यामरैः श्रीशङ्खेश्वरमण्डलपाचेन प्रातकल्पतरुकल्पा चूरे दुष्टरातं पूरे वाञ्छितं नाथ मङ्गलं भगवान् वीरु मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राद्येन्द्रमूर्ति मङ्गलम् अंगूठे अमृतमसे लब्धनाभण्डार श्री गुरु गौतम समरी मनमाजित बल्लादार छठ छठ गरिबाणु चौनाणी नाम ए समझ पशु पात्र नहीं नमो नमो गोयम स्वाम सर्वाभिप्सिद्धाधर्मलब्धिनामनायकं गणेशं गौतमेशं नमामि तदायकं त्रैलोक्यबीजं परमेश्वरबीजं सद्यबीजं निराजबीजं यन्नाम योक्तं विद्धारि सिद्धिं स गौतमो यच्युतमनितमे सिद्धाजल समृ सदा सूरदेशमुजार मनुष्य न पामी करी वंदो वारजार क्षेत्रुन्यारमुतिरत्ने विकवसमुनैव गौतम सरिका करुणे बलि बलि बंधुरिहा सिद्धाजलगिरिमण्डलं मनुदैवानन्द युगलाधरं निमार्गो नमो युगादियन्द नमो युगादियन्द वाणी विवणसामिनी सिद्धि चक्राय गणिपिडगा घर सुबाल सुनिंदा सहे विरक्त निरवते गजरत्न समारूढ़ तपगच्छं सुरक्षिका यक्षेन्द्रो माणिभद्रोयं दुरितानि हन्तु सर्वदा सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनम् ભક્ષલીઓ આજથી ચૈત્ર મહિનો પ્રારંભ થઈ રહ્યો છે ચૈત્ર સુધી એકમ મહારાષ્ટ્રમાં આજે ગુડી પડવો ઉજવાઈ રહ્યો છે બેસતું વર્ષ ઉજવાઈ રહ્યું છે તમારે બધાને પણ જે કહેવાય છે આ મહિનો નહીં પણ સમગ્ર વર્ષે જે કહેવાય છે આનંદકારી કલ્યાણકારી મંગલકારી રહો નિર્વિઘ્ન રહો આ મહત્વનો મહિનો છે કારણ આજથી હિન્દુ માન્યતા મુજબ પણ જે કહેવાય છે નવરાત્રિનો પ્રસંગ શરૂ થાય છે આ દિવસોમાં પણ જે કહેવાય છે ઘણા પુણ્યાત્માઓ ઉપવાસ કરે છે અને શક્તિની આરાધના કરે છે અને એ પછી જે કહેવાય છે આપણી જૈન માન્યતા મુજબ પણ જે કહેવાય છે શાશ્વતી હોળીના મહામંગલકારી દિવસો આવશે એટલે આ સમગ્ર પખવાડિયું 15 દિવસ જે કહેવાય છે શ્રેષ્ઠતમ આરાધનાઓ કરવા જેવી છે તમારાથી વધારે કંઈ પણ ન થાય તો પણ જે કહેવાય છે રોજ ઓમ અસ્યાવસા નમઃ આ મંત્રનો જે કહેવાય સાવ નાનામાં નાનો મંત્ર છે 5 અક્ષર છે ફક્ત ઓમ અસ્યાવસા નમઃ એટલા મંત્રો જે કહેવાય છે રોજ ઓછામાં ઓછું જેટલું બને એટલું બની શકે તો 100 માળા દિવસભરની ન બની શકે તો 20 માળા દિવસભરમાં જરૂર ગણવાનું આ 15 દિવસ જે કહેવાય છે ભાવના રાખજો નિર્વિવાદપણે તમારો મહિનો નહીં પણ સમગ્ર જે કહેવાય છે વર્ષ આનંદકારી કલ્યાણકારી મંગલકારી રહેશે અને એવા જ અમારા આશીર્વાદ છે અમે પણ શત્રુંજય તીર્થથી નીકળીને જે હેતુથી ઠેઠ મધ્યપ્રદેશ બુરહાનપુર સુધી ગયા હતા અમારો વિહાર નિર્વિઘ્ન રહ્યો આનંદકારી રહ્યો બુરહાનપુરનો મહોત્સવ પણ અતિ ભવ્ય દિવ્ય યાદગાર રહ્યો અને જે નહોતું વિચાર્યું એ રીતે પ્રતિષ્ઠાનો લાભ પણ અમને ત્યાં મળ્યો અને ત્યાંથી બુરહાનપુરથી નીકળીને જે કહેવાય છે અમે પાછા બીજી વાર બલસાણા તીર્થની યાત્રા કરીને ઠેઠ ગુજરાતમાં પહોંચી ગયા છે આજે અમે નેત્રંગમાં સ્થિરતા કરી રહ્યા છે અને અમારું પ્રયાણ જે કહેવાય છે રાજપીપળા નગર તરફ છે
નિકટમાં જે કહેવાય છે ચૈત્ર સુધીનો તારીખ 6 એપ્રિલના દિવસે રવિ પુષ્ય છે અને એ પુષ્ય નક્ષત્રની આરાધના જે દર મહિને અમે કરાવીએ છીએ એ રીતે રવિ પુષ્યની આરાધના એ દિવસે શ્રી યંત્ર મહાપૂજન અમારી ભાવના આગળ વધવાની છે અને પરમ ગુરુ ભક્ત શ્રી અતુલભાઈ ગંગર પરિવારની ભાવના રાજપીપળામાં એમના પોતે જે નૂતન દેરાસર બનાવે છે એ દેરાસરમાં રવિ પુષ્ય શ્રી યંત્ર પૂજનની કરવાની ભાવના છે. હવે જે રીતે નિર્ણય થાય એ રીતે રાજપીપળા અથવા તો અણસ્તુ તીર્થમાં અમારી 6 તારીખ પુષ્ય નક્ષત્રની આરાધના થશે અને ત્યાર પછી આશરે જે કહેવાય છે 20 એપ્રિલના દિવસે અમે પાલિતાણા પહોંચવા ધારીએ છીએ. કઠિન છે, રસ્તો હજી ઘણો લાંબો છે, છતાં પણ અમે લગભગ ધારીએ છીએ કે દેવગુરુની કૃપાથી 20 તારીખે 20 એપ્રિલે જે કહેવાય છે પાલિતાણા પહોંચવું. તમે બધા પણ આનંદમાં હશો. જરૂરથી 26મા વર્ષિતપનું મારું પોતાનું પારણું છે અને મારી સાથે જ સમગ્ર કેશર સૂરી સમુદાયમાં પણ જે કહેવાય છે ઘણા બધા અતિ અનુમોદનીય સંખ્યામાં લગભગ 80, 85 અથવા તો 90 જેટલા સાધુ સાધ્વીઓ પણ વર્ષિતપની આરાધના કરી રહ્યા છે. એ બધાનું પારણું પણ અમારી સાથે જ ગિરિવિહારના આંગણે ઉજવાશે. એ નિમિત્તે ભવ્યતમ મહોત્સવ ગિરિવિહારમાં જ થવાનું છે. મારું પારણું પણ એ ગિરિવિહારમાં જ થશે અને ત્યાર પછી પણ ગિરિવિહારમાં મોટો મહોત્સવ છે. તમારે બધાએ જે કહેવાય છે ખાસ એક સાથે આટલા બધા સાધુ સાધ્વીઓના પારણા નિહાળવાનો અને અનુમોદના કરવાનો અદ્ભુત લાભ છે. બીજા પણ 500-600 જેટલા શ્રાવક શ્રાવિકાઓના પારણા ત્યાં થવાના છે. ભવ્યતમ દિવ્ય યાદગાર મહોત્સવ પાલિતાણા ખાતે રાખેલો છે. તમારી બધાની ઉપસ્થિતિ જરૂરી છે, તમારા પોતાના માટે પણ ને અમારા માટે પણ. અને તમને પણ જીવનમાં ક્યારેક વર્ષિતપની ભાવના થાય એ માટે પણ જે કહેવાય છે જરૂરથી પાલિતાણાની ભાવના રાખજો. 30 એપ્રિલ વૈશાખ સુદ 30 એ દિવસે અમારા બધાના પારણા છે અને દાદાની કૃપાથી મેં 26મા વર્ષિતપમાંથી જે કહેવાય છે 27મા વર્ષિતપ પણ પ્રારંભ કર્યો છે અને 27મા વર્ષિતપના પ્રારંભ દિવસે ફાગણવદી આઠમ શત્રુંજય ગિરિરાજ પહેલા આડા ઉપર જે કહેવાય છે જે દર વર્ષે અમારા ભક્તો તરફથી સંઘ પૂજનનો લાભ લેવાય છે. આ વખતે જે કહેવાય છે ઘણો મોટો લાભ લેવાયો છે. લગભગ 4200-4500 જેટલા જે કહેવાય છે સંઘ પૂજનનો લાભ શત્રુંજય ગિરિરાજ ઉપર લેવામાં આવ્યો છે. એ ઘણું જ અનુમોદનીય છે. તમે બધા પણ જે કહેવાય છે જરૂરથી પાલિતાણા આવવાની ભાવના રાખજો. અમારી સ્થિરતા વર્ષિતપના પારણા પછી પણ પાલિતાણા ખાતે જ છે અને ત્યાર પછી અમારું ચતુર્માસ પણ પાલિતાણા ખાતે જ છે. તો જરૂરથી જેવી પણ તમારી જે અનુકૂળતા હોય એ મુજબ લાભ લેતા રહેજો. યાદ કરનાર બધાને ધર્મલાભ અને જરૂરથી જે કહેવાય છે યથાશક્તિ જે કહેવાય છે શત્રુંજયમાં જે વાવેલું છે એ સામાન્ય પણ અસામાન્ય થઈ જાય છે. તો તમે પણ બધા સારી ભાવનાઓ રાખીને જરૂરથી લાભ લેજો.